ઉત્તરાણ પોલીસે નકલી એરિયલ વોશિંગ પાવડર અને કેશ કિંગ શેમ્પૂના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ કર્યો. સુરત, તારીખ 19 જૂન. સુરત શહેર પોલીસના ઝોન 5 હેઠળની ઉત્તરાણ પોલીસે બ્રાન્ડેડ કંપનીઓના ટ્રેડમાર્ક અને લોગોની નકલ કરીને નકલી ઉત્પાદનોનું વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી પાડી કુલ 25.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લખવીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર પાથક ચાવડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં નકલી ચીજવસ્તુઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન ઉત્તરાણ પોલીસને બાતમી મળી હતી કે મોટા વરાછા ભરથાણા રોડ પર આવેલા મહાવીર કેમ્પસ નજીકના એક ગોડાઉનમાં પ્રોક્ટર અને ગેમ્બલ P&G કંપનીના એરિયલ વોશિંગ પાવડર અને ઇમામી લિમિટેડના KESHKING શેમ્પૂના નામે નકલી માલ તૈયાર કરી વેચાણ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે બંને કંપનીઓના પ્રતિનિધિઓની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મોનિલ સંજયભાઈ ઢોળિયા ઉ24, સાહિલ રમેશભાઈ વિરાણી ઉ23 અને મેહુલભાઈ સુરેશભાઈ પટેલ ઉ38ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી નકલી એરિયલ વોશિંગ પાવડર, એરિયલ નામથી KESHKING શેમ્પૂ, ખાલી પ્રિન્ટેડ બોક્સ, બારકોડ સ્ટીકર, પેકિંગ સામગ્રી, ડેસ્કટોપ, CPU, પ્રિન્ટર સહિત કુલ 25,74,432 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપીઓ સસ્તા માલને બ્રાન્ડેડ કંપનીઓના નામ અને લોગો સાથે પેક કરી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાણ કરી ગ્રાહકોને છેતરતા હતા. આ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318, 2, 346, 347 તેમજ કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 63, 65 અને ટ્રેડમાર્ક એક્ટ 1999ની કલમ 103, 104 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર H.R. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોસી N.B. બલદાણિયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. સુરત શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા વરાછાથી ભરથાણા જતા રસ્તા પર મહાવીર કેમ્પસની જગ્યામાં ડુપ્લિકેટ ડિટર્જન્ટ બનાવતા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળેલ, જેના આધારે કન્સર્ન કંપનીના અધિકારીઓને સાથે રાખી સ્થાનિક પોલીસે રેડ કરેલી. સ્થળ પરથી P&G કંપનીના એરિયલનો જથ્થો તથા કેશકિંગનો જથ્થો તમામ મુદ્દામાલ સાથે કુલ 25 લાખથી વધુ રકમની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ. સ્થળ પર 3 આરોપી મળી આવેલ, જેઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓમાં મોનિલ ઢોળિયા, સાહિલ વિરાણી તથા મેહુલ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓ પૈકી મોનિલ ઢોળિયા અગાઉ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવાના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલ છે તેની, અને તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી પણ થયેલ છે. ભૂતકાળમાં જે વાત કરીએ, કામરેજમાં પકડાઈ ચૂકેલો, ત્યારબાદ આ જે મહાવીર કેમ્પસવાળી સ્થળ છે ત્યાં 20થી 25 દિવસની આસપાસના સમયથી ત્યાં પ્રોડક્શન શરૂ થયેલ હોવાની માહિતી મળેલ છે. જે આરોપીઓની ધરપકડ કરી તે અંગેની તમામ પૂછપરછ ચાલુ છે. હાલમાં પ્રાથમિક માહિતી અને પ્રાથમિક પૂછપરછ મુજબ આરોપી જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતો તેનું વેચાણ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકલ માર્કેટમાં કરતો, આ ઉપરાંત ઓનલાઈન પણ તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળેલ છે. અડાજણ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો. સુરત, તારીખ 19 જૂન 2026. સુરત શહેર પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી રવિરાજ મનસુખભાઈ મારવણિયા, રહે મૂળ નાનડિયા, તા માણાવદર, જી જૂનાગઢને ઝડપી પાડી તેની પાસેથી અંદાજિત 467 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 1,18,400 રૂપિયા હોવાનું જણાવાયું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી ગાંજો વેચાણ માટે લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર કાર્યવાહી SOGની ટીમે બાતમીના આધારે સફળતાપૂર્વક પાર પાડી હતી. આ મામલે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે
અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા શહેરને નશામુક્ત બનાવવા માટે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. એસઓજી અડાજણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શિલાલેખ એપાર્ટમેન્ટ પાસે રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો રત્ન કલાકાર છે તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 17,39,39,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને કતાર ગામનો પાર્થ ઉર્ફે એટી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અને આ રીતે ટોટલ મુદ્દામાલ જે મોબાઈલ અને એનો જે બાઇક બધું થઈને 18,41,000નો પકડ્યો છે. રાજકોટ સોમનાથ હાઈવે જેતપુર જેતલસર રેલવે બ્રિજ આગળ ઇકોવાન હડફેટે અજાણ્યો યુવક આવી જતા મોત નીપજ્યું. જેતલસર રેલવે બ્રિજ આગળ અજાણ્યો યુવક ચાલીને જઈ રહેલ ત્યારે સામેથી ઇકોવાન હડફેટે લેતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પહોંચી અજાણ્યા મૃતદેહને પીએમ અર્થ ખસેડ્યો. પોલીસ દ્વારા મૃતક યુવક ક્યાંનો રહેવાસી છે, કોણ છે, તપાસ હાથ ધરી. પોલીસે અકસ્માત સર્જનાર ઇકોવાન ચાલકની અટક કરી પૂછપરછ હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. દસાડા તાલુકાના આદરિયાણા ગામ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લાભાર્થીઓ તેમજ અરજદારોને આવકના દાખલા, સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર સહિતના તમામ દાખલા તેમજ વન વિભાગ, આરોગ્ય વિભાગ, બેંક વિભાગ, વીજળી વિભાગના પ્રશ્નોનું 3 દિવસ સ્થળ ઉપર જ નિરાકરણ કરવાના હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત રણધીરસિંહ, રમેશભાઈ, નાનજીભાઈ પરમાર, આગેવાન શ્રી નનુભાઈ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ મુખી, રાયસંગભાઈ, નારાયણભાઈ, શંકરભાઈ, મહેશભાઈ, ખરીદ વેચાણ સંઘના ચેરમેન રામભાઈ ચાવડા, સુરાભાઈ રબારી, સોનાજીભાઈ ઠાકોર, મોહનભાઈ, રાજુભાઈ પંડ્યા, અજીતભાઈ, પ્રવીણસિંહ, કરશનભાઈ, ગામના સરપંચશ્રી તેમજ અનેક આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. જેતપુરમાં ભાદર નદીને પ્રદૂષિત કરવાનું કારસ્તાન. જેતપુર સમાકાંઠા વિસ્તારમાં પસાર થતી ભાદર નદીના પુલ ઉપરથી ચિકન મૃગીના વેપારી મુરગીના અવશેષો અને તેમની ગંદકી ફેંકી ભાદરને કરી રહ્યા છે ગંદી. ભાદર નદીમાં પીવાનું પાણી ભાદર 2 ડેમમાં જતું હોય. જેતપુરના ચિકન મુરગીના વેપારી રાત્રિ દરમિયાન મુરગીના અવશેષો અને તેમની ગંદકી ભેગી કરી ભાદર નદીમાં બેખોફ ઠલવી રહ્યા છે. જેતપુર ઊંધી શેરીમાં રહેણાંક મકાનના ડેલામાં મોટા પાયે મુરગી ચિકન ઈંડાનો ચાલી રહ્યો છે વ્યવસાય. રાત્રિ દરમિયાન ગંદકી મુરગીના અવશેષો ભાદર નદીમાં ઠલવી ભાદરને કરી રહ્યા છે પ્રદૂષિત. ભાદર નદીમાં ભાદર 2 ડેમમાં પીવા માટે પાણી જતું હોય લોકોના આરોગ્ય ઉપર મોટો ખતરો. નગરપાલિકાનો જેતપુરમાં ચિકન મુરગી ઈંડાનો વેપાર કરતા વેપારીઓને નથી કોઈ જાતનો ડર. નગરપાલિકા તંત્ર અને જીપીસીબી દ્વારા ભાદર નદીમાં ઠલવતા મુરગીના અવશેષો અને ગંદકી કરતા વેપારીઓ પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેવી લોકોમાં ચર્ચાઓ. ઘણા સમયથી ભાદર નદીમાં મુરગીના બગાડ થયેલ અવશેષો નદીમાં ઠલવતા હોવા છતાં નગરપાલિકા તંત્ર અને જીપીસીબી કેમ ચૂપ છે? ભાદર નદીમાં વેપારી દ્વારા ઠલવતા ગંદકી અને મુરગીના અવશેષો ફેંકી ભાદર નદીના પાણીમાં નાખી મોટા પાયે પ્રદૂષિત કરી નાખવાનું કારસ્તાન. નગરપાલિકા તંત્ર દ્વારા અને જીપીસીબી દ્વારા ભાદર નદી ઉપર નિરીક્ષણ કરી વેપારી ઉપર કડક કાર્યવાહી કરવા માગ. સ્થાનિકોની માગ ભાદર નદીમાં ઠલવતા ચિકન મુરગીના વેપારી પાસે લાયસન્સ છે કે નહીં અને લાયસન્સ હોય તો વેપારીનું લાયસન્સ રદ કરી કડક કાર્યવાહીની માગ કરી. હું સામા હું હતું શેનો કચરો શેનો પણ કચરો શેનો કચરો કચરો શેનો છે? કઈ જગ્યાએ? ઉધી શેરીમાં. કઈ મુરગી છે? ઉધી શેરીમાં. ઉધી શેરીમાં આમાં ના ખાય? પાણી પીતા હોય પાણી ઓલું હોય ને સાહેબ. આ તો પાણી ઓલું હોય ને એમને નદીમાં નાખી શકો. ઓલું પાણી નદી કે વેસ્ટ છે નદી નથી. હા તું હું પણ આમાં કચરો જ હતો.
એટલે મુરગીનું ઓલું માથા ને ઈ બધું હોય જ ને મારી વાત સાંભળો તમે. અને ભાદર નદીમાં લોકોને પાણી પીવાનું હોય. પીવાનું પાણી આની અંદર રોગચાળો રહે તો હું કરું? નહીં નાખીએ અમે તો તમે કોઈને બીમારી થાય આ પાણી પી તમે મુર્ગા કાપેલા અહીંયા નાખો. ના ના કચરો છે આ રોજે રોજ તમે નાખો છો ભાદર નદીમાં. હવે નહીં નાખી તો અમે અત્યારે લગન નાખ્યું એનું શું કરવાનું? ભાઈનું તો આપણે ખ્યાલ ન હોય તો શું થાય? ભાદર નદીમાં તમારે મુર્ગા કાપેલા નાખવાના છે. તમારા માલિકનું નામ શું? હનીફભાઈ હનીફભાઈ, પૂરું નામ બોલો જી. હનીફભાઈ ઇબ્રાહીમભાઈ મોર. સામે જઈને બોલો. હનીફભાઈ ઇબ્રાહીમભાઈ મોર. એટલે તમને આવી છૂટ આપી છે ભાદર નદીમાં કાપેલા મુર્ગા નાખવાના? ના ના તો ના ના એવું ન હોય. આ કાપેલા મુર્ગા ભાદર નદીમાં કાપેલ નથી. એમાં નાખવાના જ ન હોય, તમને ખબર તો છે. Yes. પણ આ લોકો અહીંયા પૂજા કરે છે, અહીંયા મંદિર છે, તો આપણે નહીં નાખીએ. સમજ્યા તમે? કચરા પેટી છે. તમે આમાં નાખો કચરા પેટી છે. આ કચરા પેટી છે. એમને આની અંદર બધે માણસો પાણી પીતા હોય તમારી બધાને ધર્મ ભ્રષ્ટ કરવાના રહે. ના ના એવું કઈ ન તો હોય. આનથી શું થાય? આ પાણી બધે પીવે એનું શું કરવાનું? તમે આ મૂર્તિ બધું કાપી નાખી ભદ્રેશ્વર મંદિર છે, આ ભદ્રાવતી નદી છે, તમે સમજો છો. એમાં આપણે નો નાખી શકીએ, તમને હવે ખબર. નહીં ને, હવે નહીં. પણ હવે અત્યાર સુધી તો તમે નાખતા હતા ને. નો ખ્યાલ હોય મારી વાત એટલે તમને ખ્યાલ ન હોય એવું થોડું બને. નો જોઈ ને સાહેબ. એટલે આખા ગામને ખ્યાલ છે. તમે જેતપુરમાં કેટલા વર્ષથી રહ્યો છો? હું તો 40 વર્ષ તો ભાઈ યાર તમને ખબર ન હોય એવું બને. છે. તો આપણને ઈ જ કહું કે તમને આ ગાડી નંબર છે એમને. આ ભાઈ રોજ આ ઊંધું કરો તો ભાઈ. આ મટન વાળી વસ્તુ કાંઈ નથી જો. આ કેળા છે. તમે આ ફેંકી કેળા દીધું ને પણ. છે. ઓરે કોનું આ હતું? કેળાની બધું આ કચરામાં નાખી દીધું છે. તમે કોનું નદીમાં ઓલું નાખી કરો. દીધું ભાઈ. હા સાહેબ. બરાબર. તમે ખરેખર ઓલું કરો બાકી તમે એને ખેંચતા તો નો નાખે. આમાં હેઠવાડો નાખવા આવી છે. આ નદી મુરગીની નદી કાપી નાખવામાં આવે બધી વસ્તુ ભાદર નદીની અંદર નાખવામાં આવે. અને અમને મુરગીનો કચરો તમે નદીમાં નાખી કહો બધે પાણી પીતા હોય. પાણી તો ઓલું હોય ને સાહેબ. હે? આ તો પાણી ઓલું હોય ને. એમને નદીમાં નાખી શકો ઓલું પાણી હોય તો? નદી કે વેસ્ટ છે ને ઓલું તો. કેવું આ નદી નથી? હા તો પણ કચરો જ હતો. અને મુરગીના કચરાને હાડકાને માંસને અને ભાદર નદીમાં લોકોને પાણી પીવાનું હોય. પીવાનું પાણી આની અંદર રોગચાળો થાય તો નદીમાં હવે નહીં નાખી તો તમે કહેતા. એમને નાખો ને અત્યારે લગા નાખ્યું એનું ભાઈનું તો આપણે ખ્યાલ ન હોય તો શું થાય? ખ્યાલ નહીં એટલે તમારે તમારો નિકાલ કરવાનો હોય. તમારા માલિકનું નામ શું? હનીફભાઈ અનિતભાઈ, પૂરું નામ બોલો જી. હનીફભાઈ ઇબ્રાહીમભાઈ મોર. આ સામે જઈને બોલો. હનીફભાઈ ઇબ્રાહીમભાઈ મોર. એટલે તમને આવી છૂટ આપી છે ભાદર. ખારાઘોડા અને કચ્છના નાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ સામે અગરિયાઓનો રોષ જોવા મળી રહ્યો છે. અગરિયા સમાજ પોતાની રોજીરોટી અને રોજગાર બચાવવા માટે આગામી સમયમાં આંદોલન કરશે. આ અંગે આગામી 23મી તારીખે પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને અગરિયાઓ ધરણા ઉપર બેસી પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. મળતી માહિતી મુજબ જમીન ભાડે આપી દેવાતા અગરિયાઓની રોજીરોટી ઉપર મોટી અસર પડી છે. આ ગંભીર મુદ્દે દસાડા લખતરના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ અગરિયાઓની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. જેતપુર પેડલા ચોકડી પાસે છોટા હાથી ડિવાઈડર સાથે અથડાતા 4 લોકોને ઈજા. દ્વારકાથી ગોંડલ તરફ જતા પેડલા ચોકડી પાસે સ્ટેરિંગ કાબૂમાં ન રહેતા છોટા હાથીમાં બેસેલ 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા. જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના અવિરત વિશ્વાસ અને સુશાસન અંતર્ગત જામનગર જિલ્લા હોમગાર્ડ્સ પરિવાર દ્વારા 12,000મી વધુ સીડ્સ બોલ બનાવવામાં આવ્યા. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અવિરત 12 વર્ષના વિશ્વાસ અને કરોડો સામાન્ય માનવીના દિલમાં વસેલા છે. ત્યારે તેમની સરકાર દ્વારા લોકોને આપવામાં આવેલ વિકાસની અમૂલ્ય ભેટો વાગોળવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા હોમગાર્ડ્સ જામનગર પણ એમાં સહભાગી થવા માટે તૈયાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ 12 વર્ષના વિકાસને વધુ મજબૂત બનાવવા અને હરિયાળી ક્રાંતિના ભાગરૂપે જિલ્લા હોમગાર્ડ્સ જામનગર દ્વારા 12,000મી વધુ જુદી જુદી જાતના સીડ્સ બોલ બનાવવામાં આવ્યા છે. જેમાં સરગવો, લીમડો, ખેર, ગોરસ આંબલી, હરમો, વડલો, જાંબુડી, પીપળો, ગુલમોહરના સીડ્સ બોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ચીકણી કાળી માટી સાથે JMCના સહયોગથી છાણનું ખાતર પણ સામેલ કરવામાં આવ્યું છે. આ 12,000મી વધુ સીડ્સ બોલ જામનગર વન વિભાગને સુપ્રત કરવામાં આવશે, જેનો જરૂરિયાત મુજબ તેઓ વરસાદની સિઝન પહેલા યોગ્ય ઉપયોગ કરીને હરિયાળી ક્રાંતિ માટેના વિસ્તારમાં વાવણી કરશે.
આ સીડ્સ બોલ બનાવવામાં જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાના સીધા માર્ગદર્શન હેઠળ કાલાવડ યુનિટના ઓફિસર રામભાઈ મેવાડા અને તેની ટીમ તથા જોડિયા યુનિટના ઓફિસર હિતેન્દ્રગીરી ગોસ્વામી અને તેની ટીમ તથા ધ્રોલ યુનિટના ઓફિસર જે.કે. પરમાર અને તેની ટીમ તથા જિલ્લા અને શહેર યુનિટના ઓફિસરો ઋષિરાજ જેઠવા, કૈલાસ જેઠવા, જયેશ રાણા, રાજેન્દ્ર ઓઝા, હિમાંશુ પુરોહિત, જયેન્દ્ર કણજારિયા, જિગ્નેશ ચૌહાણ, ચિરાગ મકવાણા અને હોમગાર્ડ્સ ભાઈઓ તથા બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. સુરતના અડાજણ ગામ વિસ્તારમાં બેપ્સ હોસ્પિટલ નજીક આવેલા એક ઈવી શોરૂમમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં શોરૂમમાં ઊભેલા 15મી વધુ ઇલેક્ટ્રિક વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. હાલ ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. સુરત સુમુલ ડેરીની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર આવ્યા સામે. આગામી 15 જુલાઈ રોજ બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે. વર્ષ 2015-2020 દરમિયાન સુમુલ ડેરીનું આખું બોર્ડ દ્વારા 1000 કરોડની ગેરરીતિ પ્રકરણમાં કસૂરવાર ઠર્યું. વર્ષ 2015-2020 દ્વારા યોજાયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ માટે તપાસ 2025ના ઓગસ્ટ મહિનામાં નવસારી જિલ્લા રજિસ્ટર શ્રી ધ્રુવીન પટેલે સોંપવામાં આવી હતી. સહકારી મંડળીઓ 1961ની કલમ 86 હેઠળ તપાસ સોંપવામાં આવી હતી. નવસારી જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલ અને રજિસ્ટ્રાર મિતેશ પંડ્યાના 2000 પાનાનો અહેવાલ ગાંધીનગર રજિસ્ટ્રારને મોકલવામાં આવ્યા છે. ધ્રુવીન પટેલે 3 મહિના પહેલા આ રિપોર્ટ સહકારી મંડળી ગાંધીનગરમાં સોંપ્યો છે. તેમના રિપોર્ટમાં સુમુલ ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપો ફલિત થતા તે તારીખે આ અંગે કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે. સુમુલ ડેરીના ડિરેક્ટરો સામે સૌથી મોટો કોંગ્રેસે લગાવ્યો આરોપ. રિપોર્ટ કર્યાને 3 મહિના જેટલો સમય વીતી ગયો છતાં કેમ સુમુલ ડેરીના જવાબદાર ડિરેક્ટરો સામે કાર્યવાહી કરાઈ નહીં? ડિરેક્ટરો સામે સહકારી અધિનિયમની કલમ 93 હેઠળ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહીં. 2015-2020 દરમિયાન ભ્રષ્ટાચાર કરનાર જે ડિરેક્ટર હતા તેને ફરી ભાજપ મેન્ડેટ આપી રહ્યું છે. વર્તમાન તથા પૂર્વ ડિરેક્ટરો જો ફરીથી ઉમેદવારી કરશે તો સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થશે. ભ્રષ્ટાચાર કરેલ ડિરેક્ટરોને ફરી મેન્ડેટ આપશે તો તે ચૂંટણી લડીને વહીવટમાં ફરી કરોડોનું ભ્રષ્ટાચાર આચરશે. કોંગ્રેસ ભાજપના મેન્ડેટ પદ્ધતિનો કરી રહી છે સખત વિરોધ. પૂર્વ ડિરેક્ટરોને ફરી મેન્ડેટ આપવામાં આવશે તો કરાશે વિરોધ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. સુમુલ ડેરીની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે. તો સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે એના થકી આ સંસ્થા ચાલે છે. એટલે આ કોઈ રાજકીય પાર્ટીની સંસ્થા નથી અને દૂધ ભરનાર પશુપાલક છે એ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાવાળા નથી. વિવિધ વિચારધારાવાળા લોકો પશુપાલન કરીને ગુજરાન કરતા હોય છે અને લોકો દૂધ ભરતા હોય છે. તો મેન્ડેટ ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે. પણ આ સુમુલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી. તો મેન્ડેટ શાના માટે આપવામાં આવે છે? મેન્ડેટ એટલા માટે આપવામાં આવે છે કે મેન્ડેટ આપીને ડિરેક્ટરને બાંધી લેવામાં આવે અને એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવે છે. એટલા માટે આ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે. કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખની બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે. એનો અમે વિરોધ કરીએ છીએ. એટલે અમે નક્કી કર્યું છે કે જે લોકો મેન્ડેટવાળા ઉમેદવાર ચૂંટણી લડશે એને અમે કોઈ પણ ઉમેદવારને બિનહરીફ નહીં થવા દઈએ, એની સામે અમે ઉમેદવાર મૂકીશું. પણ અમે એ પણ નક્કી કર્યું છે કે માની લો કે એ લોકોમાં મેન્ડેટ કોઈને મળતો નથી, પણ એ સહકારી વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છે અને સુમુલ ડેરીનો અનુભવી ડિરેક્ટર તરીકે એણે કામ પણ કરેલું છે,
તો એવા લોકો બી અમારી પેનલમાં લડવા માગતા હશે તો અમે એમની સાથે પણ અમે ચૂંટણી લડીશું. પણ આ મેન્ડેટ પ્રથાનો અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે આ મેન્ડેટ પ્રથા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. 2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખે 2015થી 2025 સુધીમાં 1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો. એ બાબતની ફરિયાદો સ્થાનિક પશુપાલકો હોય, મંત્રી સાથે સંકળાયેલા મંત્રીના પ્રમુખો હોય અને કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી અને ખેડૂતોની સાથે સંકળાયેલા લોકોએ વારંવાર રાજ્ય સરકાર હોય, સહકાર વિભાગ હોય, આ તમામને ફરિયાદ કર્યા પછી રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારશ્રીને અને નવસારીના રજિસ્ટ્રારને કલમ 86 હેઠળ તપાસ માટેનો એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ 1000 પાનાના રિપોર્ટમાં જે ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ હતા કે લગભગ 25 કરોડથી વધુની જે પશુપાલકો માટેની જે લોન હતી એ લોનના મંત્રીના મુદત વીતી બાકીદાર બન્યા પછી આજે પણ એ વસૂલાત કરવામાં આવી નથી. દવાની બાબતમાં, પશુના દવાની બાબતમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડો કરવામાં આવ્યા. 5 કરોડ 4.5 કરોડની આસપાસની રકમ માંડવી ખાતે સરકારી સિંગવાઈ જમીન માટેનું જે માંગણી હતી આજે પણ મળી નથી અને એનો ઉદ્ઘાટનનો 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો. એવી જ રીતે પશુદાણ માટેના ફેક્ટરી માટે રાજ્ય સરકારે જે 20 કરોડ રૂપિયાની જે સબસિડી આપી હતી એ સબસિડીને પણ એની સામે 17 કરોડ રૂપિયાનો ઉદ્ઘાટનનો ખર્ચ કરીને જે પ્રોજેક્ટનો જે ખર્ચ હતો 33 કરોડ એના કરતાં વધારે 133 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મોટા પ્રમાણમાં પશુપાલકોના હિતની સાથે રમત કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતની તપાસનો રિપોર્ટ આજે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી, સહકાર મંત્રીએ અને સહકાર વિભાગના ટેબલ પર પડેલો છે. તો ભારતીય જનતા પાર્ટીએ સહકારથી જે સમૃદ્ધિની વાત કરે છે એમણે પહેલાં આ જે કોણ ભ્રષ્ટાચારીઓ છે, કયા કયા, જ્યારે સુમુલનું સમગ્ર બોર્ડ આમાં સામેલ હોય અને આજે ભારતીય જનતા પાર્ટી ફરીવાર મેન્ડેટ આપે, જ્યારે ચૂંટણી લડવા માગતી હોય ત્યારે આવા જ લોકોને ફરીવાર મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોની સાથે રમત કરીને એના પસીનાના નાણાંનો જે દુરુપયોગ કરવા માટેની જે ચાલી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ વતી અમે બધા વિરોધ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં 12,000 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર કરનારી સંસ્થા, જે સહકારી સંસ્થા છે એની ઉપર ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનાવીને એનો ખર્ચ કરવાની જે પેરવી કરી રહી છે એની સામે કોંગ્રેસ પક્ષ લડત કરવાના છે. આવનારી ચૂંટણીમાં પણ આવા ભ્રષ્ટાચારી લોકોને મેન્ડેટ આપતા લોકોની સામે અમે લડત કરવાના છે. જો ચૂંટણીમાં જે કોઈ પરિણામ આવે, પરંતુ આ બાપદાદાએ જે સહકારી સંસ્થાને જે નિર્માણ કરેલી છે એને બચાવવા માટેનો અને પશુપાલકોનું હિત સંકળાય એના માટેની આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ લડત ચલાવવાનો છે એવું આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. કેશોદ નગરપાલિકામાં વિકસિત ભારત જન કલ્યાણ શિબિર યોજાઈ. કેશોદ નગરપાલિકા ખાતે વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો પ્રારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા તથા પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. શિબિરમાં નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી. સાથે જ અરજીઓ સ્વીકારી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. NULM હેઠળ રોજગાર અને સ્વરોજગાર યોજનાઓ તેમજ વોકલ ફોર લોકલ અભિયાન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી શિબિરનો લાભ લીધો હતો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. નમસ્કાર, પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, પ્રમુખ કેશોદ નગરપાલિકા. આજ રોજ આપણા માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલમ, કચેરીના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં નગરપાલિકા કચેરી બિલ્ડિંગ ખાતે આજે વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના સરકારશ્રીની સૂચના મુજબ આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચે
આજરોજ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ બહોળી સંખ્યામાં લીધેલો છે. આ શિબિરની અંદર આવકના દાખલાની કામગીરી, ત્યારબાદ જાતિના દાખલાની કામગીરી, રેશન કાર્ડની કામગીરી, ત્યારબાદ શહેરી ફેરિયાને લગતી કામગીરી, સૂર્યઘર યોજના PM લગતી કામગીરી, ઝૂંપડા વીજળીકરણની કામગીરી વગેરે યોજનાઓનો લાભ છે તે આ શિબિરની અંદર લાભાર્થીઓએ લીધેલ છે.